સુરતના ખાંભા તાલુકાના જે માલકનેસ ગામ છે ત્યાં એક દીકરી એવી છે જે દીકરીને જમીનના પેટાળમાં પાણી હોવાનો ભાસ થાય છે। એનું એક ઉદાહરણ આપણે જોઈ શકીએ તો અત્યારે મારી બાજુમાં બેન છે। આ દીકરીને જ્યારે પાણીની નજીક જાય છે ત્યારે તેના પેટમાં એક પ્રકારનો અવાજ આવવા માંડે છે। પાણી જ્યારે ખળખળ કરતું હોય તેવો અવાજ આવે છે। આપ જોઈ શકો છો બેન, અત્યારે હાલ હું જે બેનના પેટ ઉપર બૂમ મૂકું છું આપણું સંદેશ બૂમનું, તો કોઈ જાતનો અવાજ આવતો નથી। આપ જોઈ શકો છો કોઈ જાતનો અવાજ નથી, પરંતુ બાજુમાં જ એક બોર આવેલો છે જે બેને જ જોયેલો છે, જ્યાં પાણી છે તેવું એક પ્રસ્થાપિત કરેલું હતું। આપણે નજીકમાં જાશું ત્યારે આ બેનના પેટમાંથી અવાજ આવશે જે આપણે સાંભળી શકશું। જોઈએ હાલ આ બેન પાણીની નજીક જઈ રહી છે, તેના પેટમાંથી અવાજ આવી રહ્યો છે। બેન આપ જરા આગળ આવો। આપે જે પ્રમાણે અવાજ સાંભળ્યો તે અવાજ આ દીકરીના પેટમાંથી આવી રહ્યો છે અને તે એવું સૂચવે છે કે આ જગ્યાએ પાણી છે અને જેના પુરાવા રૂપે અહીં બાજુમાં બોર આવેલો છે। આ દીકરીએ જ આ જગ્યા ઉપર પાણી છે એવું કીધું હતું અને ત્યારના વાલી માલિકે આ જગ્યા પર બોર કરતા અહીંથી પાણી નીકળ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક આ જે દીકરીને પાણીનો ભાસ થાય છે, દીકરી જોઈ શકે છે અથવા દીકરીને ભાસ થાય છે કે ક્યાં જમીનના પેટાળમાં પાણી છે તેવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે।